વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણોમાં આજે આપણે ઓક્સિડેશન અને રિડક્શનનો અભ્યાસ કરીશું. જો પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન મેળવે તો તેનું ઓક્સિડેશન થયું તેમ કહેવાય. આ જ રીતે જ્યારે જો પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન ગુમાવે તો તેનું રિડક્શન થયું તેમ કહેવાય. ઓક્સિજન મેળવે તો ઓક્સિડેશન અને ઓક્સિજન ગુમાવે તો રિડક્શન કહેવાય. એવી જ રીતે રિડક્શન અને ઓક્સિડેશન વિશેની વ્યાખ્યા પછી આપણે એક પ્રવૃત્તિ જોઈશું, જેમાં 1 ગ્રામ તાંબાનો ભૂકો ધરાવતી બાષ્પ વાટકીને બર્નરની મદદથી ગરમ કરીએ છીએ. જેમાં બાષ્પ વાટકીમાં કોપરનો ભૂકો 1 ગ્રામ કોપરનો ભૂકો લીધેલ છે અને બર્નર વડે ગરમ કરેલ છે. આ પ્રક્રિયાનું જો અવલોકન કરશું તો જણાશે કે તાંબાના ભૂકાની સપાટી પર કાળા રંગના કોપર 2 ઓક્સાઇડનું પડ જામી જાય છે. ખાસ યાદ રાખજો, કોપર 2 ઓક્સાઇડનું પડ જામી જાય છે. આ કાળો પદાર્થ તાંબામાં ઓક્સિજન ઉમેરાઈને કોપર ઓક્સાઇડ બનવાથી થાય છે. તાંબામાં ઉમેરાણો એટલે ઓક્સિજન ઉમેરાઈને કોપર ઓક્સાઇડ બન્યો. તો પ્રક્રિયા શું થશે વિદ્યાર્થી મિત્રો? તો કે 2Cu એટલે 2 કોપર વત્તા O2 gives ઉષ્મા આપતા ઓક્સિજનને કોપર જોડાઈ જશે એટલે 2CuO કોપર ઓક્સાઇડ બનશે. આ રીતે કોપર ઓક્સાઇડ બને છે. જો આ ગરમ કરેલા પદાર્થ CuO પરથી કોપર ઓક્સાઇડ પરથી હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે તો વિપરીત એટલે કે ઊંધી પ્રક્રિયા થાય. સપાટી પરનું જે કાળા રંગનું આવરણ હતું તે પાછું કથ્થાઈ રંગનું માં ફેરવાય છે. કોપર ઓક્સાઇડ પરથી H2 વાયુ એટલે કે હાઇડ્રોજન વાયુ પસાર કરતા કાળો પદાર્થ જે બનેલો હતો તે કેવા રંગમાં ફેરવાશે? તો કથ્થાઈ રંગમાં, જે તમે આકૃતિમાં જોઈ શકો છો. જે કાળો રંગનું પડ હતું તે કથ્થાઈ રંગમાં ફેરવાઈ ગયું અને કોપર એટલે કે તાંબુ બને છે. તે જે ઉપરનું કથ્થાઈ રંગનું પડ છે તે તાંબુ છે. CuO કોપર ઓક્સાઇડ હતો, એમાં શું ઉમેર્યું? તો કે વત્તા H2. CuO વત્તા H2 એને ઉષ્મા આપી એટલે કોપર છૂટો પડશે એટલે કે Cu ઓક્સિજન હાઇડ્રોજન સાથે જોડાશે એટલે H2O એટલે કે CuO વત્તા H2 gives Cu વત્તા H2O. જેમાં CuO ને કોપર 2 ઓક્સાઇડ કહેવાય છે, જે ઓક્સિજન ગુમાવી રહ્યો છે. તમે જોઈ શકો છો તીરની જમણી સાઈડ, જેમાં કોપર સાથે ઓક્સિજન નથી એટલે ઓક્સિજન ગુમાવે છે. જ્યારે હાઇડ્રોજન છે તે ઓક્સિજન મેળવે છે, CuO માંથી ઓક્સિજન મેળવે છે. તેથી હાઇડ્રોજન ઓક્સિજન મેળવી અને H2O બનાવે છે. આથી કહી શકાય કે કોપર ઓક્સાઇડ છે તેને ઓક્સિજન ગુમાવ્યો અને H2 એ ઓક્સિજન મેળવ્યો એટલે કે H2 નું ઓક્સિડેશન થાય છે. H2 ઓક્સિડેશન પામે છે. જ્યારે CuO એટલે કે કોપર ઓક્સાઇડ છે એ રિડક્શન પામે છે. ખાસ ધ્યાનમાં લેજો, એક પ્રક્રિયક ઓક્સિડેશન પામે છે તો બીજો રિડક્શન પામે છે. H2 ઓક્સિજન મેળવીને ઓક્સિડેશન પામે છે તો CuO ઓક્સિજન ગુમાવીને રિડક્શન પામે છે. બંને પ્રક્રિયાઓ થતી હોય એટલે કે ઓક્સિડેશન ને રિડક્શન બંને સાથે થતી હોય તો આવી પ્રક્રિયાને આપણે રેડોક્સ પ્રક્રિયા કહીએ છીએ. જે તમે આકૃતિમાં ઉપર જોઈ શકો છો. રેડોક્સ પ્રક્રિયાના કેટલાક અન્ય ઉદાહરણ આપણે લઈ લઈએ, જેમ કે ZnO જે ઓક્સિજન ધરાવે છે વત્તા કાર્બન, ZnO એટલે કે ઝિંક ઓક્સાઇડ વત્તા કાર્બન C. તો અહીંયા ZnO પાસેથી ઓક્સિજન દૂર થશે એટલે Zn બન્યું. જ્યારે ઓક્સિજન કાર્બન સાથે જોડાય એટલે CO બન્યું. અહીંયા તમે જોઈ શકો છો કે કાર્બન ઓક્સિજન મેળવી અને CO એટલે કાર્બન મોનોક્સાઇડ બનાવે. ઓક્સિજન મેળવો એટલે ઓક્સિડેશન થાય છે. આવી જ રીતે ઝિંક ઓક્સાઇડ, જેમાં ZnO હતું એમાંથી ઓક્સિજન ગુમાવી અને Zn એટલે કે ઝિંક બન્યું
એટલે તેનું રિડક્શન થાય છે. ફરી વખત તો કે કાર્બન એ ઓક્સિજન મેળવો એટલે CO કોની પાસેથી મેળવો તો કે ZNO પાસેથી, એટલે ઓક્સિડેશન થયું. જ્યારે ઝીંકનું શું થયું હતું, ઝીંક ઓક્સાઇડનું રિડક્શન. આવું જ બીજું ઉદાહરણ MnO2 પ્લસ 4HCl gives MnCl2 વત્તા 2H2O તો વત્તા Cl2. અહીંયા જોઈએ તો કે મેંગેનીઝ ઓક્સાઇડ જે છે બરાબર, આ પ્રક્રિયામાં HCl જોઈએ તો HClનું શેમાં રૂપાંતર થયું તો કે Cl2માં ઓક્સિડેશન થાય છે, કારણ કે હાઇડ્રોજન દૂર થાય. બીજી વ્યાખ્યા તમને ખબર છે કે હાઇડ્રોજન ગુમાવે તો ઓક્સિડેશન અને હાઇડ્રોજન મેળવે તો રિડક્શન. આ રીતે MnO2માંથી ઓક્સિજન દૂર થયો એટલે રિડક્શન થાય અને MnCl2 બન્યો છે. તેથી ઉદાહરણો પરથી કહી શકાય કે પ્રક્રિયા દરમિયાન જો પદાર્થ ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે, બે વ્યાખ્યા બની, ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે તો ઓક્સિડેશન પામે છે. અહીં HClમાં હાઇડ્રોજન ગુમાવ્યો તેથી ઓક્સિડેશન થયું તેવું કહી શકાય. આવી જ રિડક્શનની બીજી વ્યાખ્યા કે જો પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ગુમાવે, MnO2માંથી ઓક્સિજન ગુમાવ્યો અથવા તો હાઇડ્રોજન મેળવે તો રિડક્શન પામે છે. તો બંને વ્યાખ્યાઓ યાદ રાખવાની છે, ઓક્સિડેશનની બે વ્યાખ્યા અને રિડક્શનની. હવે એનો ટોપિક આપણે ક્ષારણ, જેના વિશે અભ્યાસ કરીશું. લોખંડની નવી વસ્તુઓ ચમકદાર હોય છે, પરંતુ સમય જતાં તેની પર લાલાશ પડતા રંગના એટલે કથ્થાઈ રંગના પાવડરનું આવરણ જામી જાય છે, જેને આપણે શું કહીએ છીએ તો ક્ષારણ કહીએ છીએ. તમે આકૃતિમાં જોઈ શકો છો, પહેલાં ચમકદાર હતું લોખંડ, તેની પર ભેજ અને એસિડની અસરથી ક્ષારણ થયું, જેને આપણે લોખંડનું ક્ષારણ એવું કહી શકીએ છીએ. તો આવું ક્ષારણ આપણે જોઈ શકીએ. આકૃતિમાં તમે જોઈ શકો છો કે જે નવી વસ્તુઓ ચમકદાર હતી પરંતુ સમય જતાં તેની પર લાલાશ પડતા રંગના પાવડરનું આવરણ જામી ગયું, જેને લોખંડનું ક્ષારણ કહેવાય છે. જ્યારે ધાતુ પર તેની આસપાસના પદાર્થો, ખાસ યાદ રાખજો એક માર્કમાં, કેવા તો કે ભેજ, એસિડ લાગે ત્યારે તેના પર કાટ લાગે અને આ પ્રક્રિયાને ક્ષારણ કહેવાય છે. શું શું તો કે ભેજ, એસિડ જેવા પદાર્થો જ્યારે લાગે ત્યારે કાટ જોવા મળે છે. આવો કાટ તમે લોખંડની વસ્તુઓ પર જોયો હોય. તમને એસિડની બોટલ જે આકૃતિમાં દર્શાવેલ છે તથા ચાંદીની વાત કરીએ તો ચાંદી પર લાગતો કાળા રંગનો થર અને તાંબા પર લાગતો લીલા રંગનો થર એ ક્ષારણના ઉદાહરણ છે. તમે આકૃતિમાં જોઈ શકો, ચાંદીની વસ્તુ પર કાળા રંગનો થર જામી ગયો છે એટલે ક્ષારણ થયું છે. જ્યારે તાંબાની વસ્તુ હોય, લોટી હોય, તો તમે જોયું હોય તેના પર લીલા રંગનું પડ જામી જાય છે. ક્ષારણને કારણે શું નુકસાન થાય તો કે મોટરકારના મુખ્ય ભાગ, પુલ, લોખંડની રોલિંગ, જહાજ તેમજ એવી તમામ વસ્તુઓ કે જે ધાતુની તેમજ ખાસ કરીને લોખંડની બનેલી હોય તેને નુકસાન થાય છે. મોટરકારના, પુલના, લોખંડની રોલિંગ, જહાજ, આ ઉપરાંત ઘણી બધી જે લોખંડની વસ્તુઓમાંથી બનેલ હશે તે તમામને નુકસાન થાય. ક્ષારણને કારણે મોટરકારના મુખ્ય ભાગ, રોલિંગ વગેરેમાં તમે જોયું. તો આ જ રીતે લોખંડનું ક્ષારણ થવું એ સારી બાબત નથી. લોખંડનું ક્ષારણ થવું એ એક ગંભીર સમસ્યા છે. દર વર્ષે નુકસાનની પામેલ લોખંડને બદલવામાં અનેક ખર્ચ થાય છે. એટલે કે જે ક્ષારણ છું તેને બદલવામાં ઘણો બધો ખર્ચ થતો હોય છે. હવે આપણે ટોપિક ખોરાપણું એટલે કે ખોરું થવું તેના વિશે અભ્યાસ કરીએ. તમે આકૃતિમાં જોઈ શકો, જ્યારે તેલ અથવા ચરબીનું ઓક્સિડેશન થાય ત્યારે તે ખોરું થઈ જાય છે. આકૃતિમાં જોઈ શકો છો, એમને ભેજવાળી વસ્તુમાં અથવા તો બંધિયાર વસ્તુ તમે રાખો તો કાળા રંગનો અથવા તો ફૂગ જામી જાય છે, એટલે કે તેમાં ગંધ આવવા લાગે છે અને સ્વાદ પણ બદલાઈ જાય છે. સામાન્ય રીતે આપણે કહીએ તો ચરબીયુક્ત જે પદાર્થ હોય, એટલે કે જેમાં તૈલી પદાર્થ છે, ચરબીયુક્ત ખોરાક હોય કે તૈલી ખોરાક હોય, તેમાં ઓક્સિડેશનનો પ્રતિકાર કરે છે. ખાસ યાદમાં લેજો,
કે સામાન્ય રીતે ચરબીયુક્ત તેમજ તૈલી ખોરાકમાં ઓક્સિડેશનનો પ્રતિકાર કરે એટલે એન્ટીઓક્સિડન્ટ તેવા પદાર્થ ઉમેરવામાં આવે છે. હવાચુસ્ત રીતે બંધ પાત્રમાં ખોરાક રાખવાથી તેનું ઓક્સિડેશન ધીમું થાય છે. એટલે કે જો હવાચુસ્ત બંધ પેકિંગમાં રાખવામાં આવે તો ઓક્સિડેશન ધીમું થાય, જેના કારણે ખોરાકને લાંબો સમય સુધી રાખી શકાય છે. ચિપ્સ તેમજ કાતરી બનાવવા વાળા ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા તેમાં નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુનો મારો કરે છે. એટલે આપણે જે બહારથી જે પેકિંગવાળી વસ્તુ લઈએ છીએ વેફરને તેવું, તેમાં નાઇટ્રોજન વાયુ છે એ ઉમેરો કરેલો હોય, જેના કારણે ઓક્સિડેશન. જો પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન મેળવે તો તેનું ઓક્સિડેશન થયું તેમ કહેવાય. આ જ રીતે જ્યારે જો પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન ગુમાવે તો તેનું રિડક્શન થયું તેમ કહેવાય. ઓક્સિજન મેળવે તો ઓક્સિડેશન અને ઓક્સિજન ગુમાવે તો રિડક્શન કહેવાય. એવી જ રીતે રિડક્શન અને ઓક્સિડેશન વિશેની વ્યાખ્યા પછી આપણે એક પ્રવૃત્તિ જોશું, જેમાં 1 ગ્રામ તાંબાનો ભૂકો ધરાવતી બાષ્પ વાટકીને બર્નરની મદદથી ગરમ કરીએ છીએ. જેમાં બાષ્પ વાટકીમાં કોપરનો ભૂકો 1 ગ્રામ કોપરનો ભૂકો લીધેલ છે અને બર્નર વડે ગરમ કરેલ છે. આ પ્રક્રિયાનું જો અવલોકન કરશું તો જણાશે કે તાંબાના ભૂકાની સપાટી પર કાળા રંગના કોપર-2 ઓક્સાઇડનું પડ જામી જાય છે. ખાસ યાદ રાખજો, કોપર-2 ઓક્સાઇડનું પડ જામી જાય છે. આ કાળો પદાર્થ તાંબામાં ઓક્સિજન ઉમેરાઈને કોપર ઓક્સાઇડ બનવાથી થાય છે. તાંબામાં ઉમેરાણો એટલે ઓક્સિજન ઉમેરાઈને કોપર ઓક્સાઇડ બન્યો. તો પ્રક્રિયા શું થશે વિદ્યાર્થી મિત્રો? તો કે 2Cu એટલે 2 કોપર વત્તા O2 gives ઉષ્મા આપતા ઓક્સિજનને કોપર જોડાઈ જશે એટલે 2CuO કોપર ઓક્સાઇડ બનશે. આ રીતે કોપર ઓક્સાઇડ બને છે. જો આ ગરમ કરેલા પદાર્થ CuO પરથી કોપર ઓક્સાઇડ પરથી હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે તો વિપરીત એટલે કે ઊંધી પ્રક્રિયા થાય. સપાટી પરનું જે કાળા રંગનું આવરણ હતું તે પાછું કથ્થાઈ રંગનું માં ફેરવાય છે. કોપર ઓક્સાઇડ પરથી H2 વાયુ એટલે કે હાઇડ્રોજન વાયુ પસાર કરતા કાળો પદાર્થ જે બનેલો હતો એ કેવા રંગમાં ફેરવાશે? તો કથ્થાઈ રંગમાં, જે તમે આકૃતિમાં જોઈ શકો છો. જે કાળો રંગનું પડ હતું તે કથ્થાઈ રંગમાં ફેરવાઈ ગયું અને કોપર એટલે કે તાંબુ બને છે. તે જે ઉપરનું કથ્થાઈ રંગનું પડ છે તે તાંબુ છે. CuO કોપર ઓક્સાઇડ હતો, એમાં શું ઉમેર્યું? તો કે વત્તા H2, CuO વત્તા H2 એને ઉષ્મા આપી એટલે કોપર છૂટો પડશે એટલે કે Cu ઓક્સિજન હાઇડ્રોજન સાથે જોડાશે એટલે H2O એટલે કે CuO વત્તા H2 gives Cu વત્તા H2O. જેમાં CuO ને કોપર-2 ઓક્સાઇડ કહેવાય છે, જે ઓક્સિજન ગુમાવી રહ્યો છે. તમે જોઈ શકો છો તીરની જમણી સાઈડ, જેમાં કોપર સાથે ઓક્સિજન નથી એટલે ઓક્સિજન ગુમાવે છે. જ્યારે હાઇડ્રોજન છે તે ઓક્સિજન મેળવે છે, CuO માંથી ઓક્સિજન મેળવે છે. તેથી હાઇડ્રોજન ઓક્સિજન મેળવી અને H2O બનાવે છે. આથી કહી શકાય કે કોપર ઓક્સાઇડ છે તેને ઓક્સિજન ગુમાવ્યો અને H2 એ ઓક્સિજન મેળવ્યો એટલે કે H2નું ઓક્સિડેશન થાય છે, H2 ઓક્સિડેશન પામે છે. જ્યારે CuO એટલે કે કોપર ઓક્સાઇડ છે એ રિડક્શન પામે છે. ખાસ ધ્યાનમાં લેજો, એક પ્રક્રિયક ઓક્સિડેશન પામે છે તો બીજો રિડક્શન પામે છે. H2 ઓક્સિજન મેળવીને ઓક્સિડેશન પામે છે તો CuO ઓક્સિજન ગુમાવીને રિડક્શન પામે છે. બંને પ્રક્રિયાઓ થતી હોય એટલે કે ઓક્સિડેશન અને રિડક્શન બંને સાથે થતી હોય તો આવી પ્રક્રિયાને આપણે રેડોક્સ પ્રક્રિયા કહીએ છીએ, જે તમે આકૃતિમાં ઉપર જોઈ શકો છો. રેડોક્સ પ્રક્રિયાના કેટલાક અન્ય ઉદાહરણ આપણે લઈ લઈએ, જેમ કે ZNO જે ઓક્સિજન ધરાવે છે વત્તા કાર્બન, ZNO એટલે કે ઝિંક ઓક્સાઇડ વત્તા કાર્બન C. તો અહીંયા ZNO પાસેથી ઓક્સિજન દૂર થશે એટલે Zn બન્યું. જ્યારે ઓક્સિજન કાર્બન સાથે જોડાય એટલે CO બન્યું. અહીંયા તમે જોઈ શકો છો કે કાર્બન ઓક્સિજન મેળવી અને CO એટલે કાર્બન મોનોક્સાઇડ બનાવે. ઓક્સિજન મેળવો એટલે ઓક્સિડેશન થાય છે.
આવી જ રીતે ઝિંક ઓક્સાઇડ જેમાં ZnO હતું એમાંથી ઓક્સિજન ગુમાવી અને Zn એટલે કે ઝિંક બન્યું એટલે તેનું રિડક્શન થાય છે. ફરી વખત તો કે કાર્બને ઓક્સિજન મેળવ્યો એટલે CO કોની પાસેથી મેળવ્યો તો કે ZnO પાસેથી એટલે ઓક્સિડેશન થયું. જ્યારે ઝિંકનું શું થયું હતું ઝિંક ઓક્સાઇડનું રિડક્શન. આવું જ બીજું ઉદાહરણ MnO2 પ્લસ 4HCl gives MnCl2 વત્તા 2H2O તો વત્તા Cl2. અહીંયા જોઈએ તો કે મેંગેનીઝ ઓક્સાઇડ જે છે બરાબર આ પ્રક્રિયામાં HCl જોઈએ તો HClનું શેમાં રૂપાંતર થયું તો કે Cl2માં ઓક્સિડેશન થાય છે કારણ કે હાઇડ્રોજન દૂર થાય. બીજી વ્યાખ્યા તમને ખબર છે કે હાઇડ્રોજન ગુમાવે તો ઓક્સિડેશન અને હાઇડ્રોજન મેળવે તો રિડક્શન. આ રીતે MnO2માંથી ઓક્સિજન દૂર થયો એટલે રિડક્શન થાય અને MnCl2 બન્યો છે. તેથી ઉદાહરણો પરથી કહી શકાય કે પ્રક્રિયા દરમિયાન જો પદાર્થ ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે, બે વ્યાખ્યા બની, ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે તો ઓક્સિડેશન પામે છે. અહીં HClમાં હાઇડ્રોજન ગુમાવ્યો તેથી ઓક્સિડેશન થયું તેવું કહી શકાય. આવી જ રિડક્શનની બીજી વ્યાખ્યા કે જો પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ગુમાવે, MnO2માંથી ઓક્સિજન ગુમાવ્યો અથવા તો હાઇડ્રોજન મેળવે તો રિડક્શન પામે છે. તો બંને વ્યાખ્યાઓ યાદ રાખવાની છે, ઓક્સિડેશનની બે વ્યાખ્યા અને રિડક્શનની. હવે એનો ટોપિક આપણે ક્ષારણ જેના વિશે અભ્યાસ કરીશું. લોખંડની નવી વસ્તુઓ ચમકદાર હોય છે પરંતુ સમય જતાં તેની પર લાલાશ પડતા રંગના એટલે કથ્થાઈ રંગના પાવડરનું આવરણ જામી જાય છે જેને આપણે શું કહીએ છીએ તો ક્ષારણ કહીએ છીએ. તમે આકૃતિમાં જોઈ શકો છો પહેલાં ચમકદાર હતું લોખંડ, તેની પર ભેજ અને એસિડની અસરથી ક્ષારણ થયું જેને આપણે લોખંડનું ક્ષારણ એવું કહી શકીએ છીએ. તો આવું ક્ષારણ આપણે જોઈ શકીએ. આકૃતિમાં તમે જોઈ શકો છો કે જે નવી વસ્તુઓ ચમકદાર હતી પરંતુ સમય જતાં તેની પર લાલાશ પડતા રંગના પાવડરનું આવરણ જામી ગયું જેને લોખંડનું ક્ષારણ કહેવાય છે. જ્યારે ધાતુ પર તેની આસપાસના પદાર્થો, ખાસ યાદ રાખજો એક માર્કમાં, કેવા તો કે ભેજ એસિડ લાગે ત્યારે તેના પર કાટ લાગે અને આ પ્રક્રિયાને ક્ષારણ કહેવાય છે. શું તો કે ભેજ એસિડ જેવા પદાર્થો જ્યારે લાગે ત્યારે કાટ જોવા મળે છે. આવો કાટ તમે લોખંડની વસ્તુઓ પર જોયો હોય. તમને એસિડની બોટલ જે આકૃતિમાં દર્શાવેલ છે તથા ચાંદીની વાત કરીએ તો ચાંદી પર લાગતો કાળા રંગનો થર અને તાંબા પર લાગતો લીલા રંગનો થર એ ક્ષારણના ઉદાહરણ છે. તમે આકૃતિમાં જોઈ શકો ચાંદીની વસ્તુ પર કાળા રંગનો થર જામી ગયો છે એટલે ક્ષારણ થયું છે. જ્યારે તાંબાની વસ્તુ હોય, લોટી હોય તો તમે જોયું હોય તેના પર લીલા રંગનું પડ જામી જાય છે. ક્ષારણને કારણે શું નુકસાન થાય તો કે મોટર કારના મુખ્ય ભાગ, પુલ, લોખંડની રોલિંગ, જહાજ તેમજ એવી તમામ વસ્તુઓ કે જે ધાતુની તેમજ ખાસ કરીને લોખંડની બનેલી હોય તેને નુકસાન થાય છે. મોટરકારના, પુલના, લોખંડની રોલિંગ, જહાજ આ ઉપરાંત ઘણી બધી જે લોખંડની વસ્તુઓમાંથી બનેલી હશે તે તમામને નુકસાન થાય. ક્ષારણને કારણે મોટરકારના મુખ્ય ભાગ, રોલિંગ વગેરેમાં તમે જોયું. તો આ જ રીતે લોખંડનું ક્ષારણ થવું એ સારી બાબત નથી. લોખંડનું ક્ષારણ થવું એ એક ગંભીર સમસ્યા છે. દર વર્ષે નુકસાનની પામેલ લોખંડને બદલવામાં અનેક ખર્ચ થાય છે. એટલે કે જે ક્ષારણ છું તેને બદલવામાં ઘણો બધો ખર્ચ થતો હોય છે. હવે આપણે ટોપિક ખોરાપણું એટલે કે ખોરું થવું તેના વિશે અભ્યાસ કરીએ. તમે આકૃતિમાં જોઈ શકો જ્યારે તેલ અથવા ચરબીનું ઓક્સિડેશન થાય ત્યારે તે ખોરું થઈ જાય છે. આકૃતિમાં જોઈ શકો છો એમને ભેજવાળી વસ્તુમાં અથવા તો બંધિયાર વસ્તુ તમે રાખો તો કાળા રંગનો અથવા તો ફૂગ જામી જાય છે એટલે કે તેમાં ગંધ આવવા લાગે છે અને સ્વાદ પણ બદલાઈ જાય છે. સામાન્ય રીતે આપણે કહીએ તો ચરબીયુક્ત જે પદાર્થ હોય એટલે કે જેમાં તૈલી પદાર્થ છે, ચરબીયુક્ત ખોરાક હોય કે તૈલી ખોરાક હોય તેમાં ઓક્સિડેશનનો પ્રતિકાર કરે છે. ખાસ યાદમાં લેજો કે સામાન્ય રીતે ચરબીયુક્ત તેમજ તૈલી ખોરાકમાં ઓક્સિડેશનનો પ્રતિકાર કરે એટલે એન્ટીઓક્સિડન્ટ તેવા પદાર્થ ઉમેરવામાં આવે છે. હવાચુસ્ત રીતે બંધ પાત્રમાં ખોરાક રાખવાથી તેનું ઓક્સિડેશન ધીમું થાય છે. એટલે કે જો હવાચુસ્ત બંધ પેકિંગમાં રાખવામાં આવે તો ઓક્સિડેશન ધીમું થાય જેના કારણે ખોરાકને
લાંબો સમય સુધી રાખી શકાય છે. ચિપ્સ તેમજ કાતરી બનાવવાવાળા ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા તેમાં નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુનો મારો કરે છે. એટલે આપણે જે બહારથી જે પેકિંગવાળી વસ્તુ લઈએ છીએ વેફરને તેમાં નાઇટ્રોજન વાયુ છે એ ઉમેરો કરેલો હોય જેના કારણે ઓક્સિડેશન